હવે આગળ વાત કરીએ હજારો લોકોને રોજીરોટી પૂરી પાડતા મીઠા ઉદ્યોગ પર અત્યારે સંકટના વાદળો ઘેરાયા છે। આ સંકટનું મુખ્ય કારણ છે ડીઝલની ભારે કટોકટી। રણમાં અગરિયાઓએ કાળી મજૂરી કરીને તૈયાર કરેલું અંદાજે 1 લાખ ટન મીઠું હજુ પણ ત્યાં જ પડ્યું છે। બીજી તરફ ડીઝલ ન મળવાના કારણે ટ્રક અને ડમ્પરો પણ રણ સુધી નથી પહોંચી શકતા। ચોમાસું ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે જો વહેલો વરસાદ આવશે તો અગરિયાઓ પર આફત આવી પડશે। સમગ્ર રાજ્ય અને દેશના રસોડા સુધી મીઠું પૂરું પાડતો ઉદ્યોગ હાલ સંકટમાં ઘેરાયો છે। ડીઝલની કટોકટી સર્જાતા મીઠું પકવતા અગરિયાઓના લલાટે ચિંતાની લકીર છે, કારણ કે ચોમાસું માથે છે અને હજુ પણ 1 લાખ ટન મીઠું રણમાંથી બહાર લાવવાનું બાકી છે, પરંતુ ડીઝલના વાકે અટકી પડ્યો છે આ સફેદ ઉદ્યોગ। સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા કચ્છના નાના રણના ખારાઘોડા અને ઝીંઝુવાડા અને ધાંગધ્રા સહિતના વિસ્તારોમાં હજારો અગરિયા પરિવારો વર્ષના 8 મહિના રણમાં રહીને કાળી મજૂરી કરે છે અને મીઠું પકવે છે। એક અંદાજ મુજબ રણમાં મીઠાના અંદાજે 3500 થી વધારે અગરો આવેલા છે। હાલમાં મીઠાની સિઝન પૂર્ણ થવાના આરે છે અને આ મીઠું રણમાંથી ટ્રક તથા ડમ્પર દ્વારા બહાર લાવવાનું ચાલુ હતું। બરાબર એ જ સમયે ડીઝલની ભયંકર કટોકટી સર્જાઈ છે। રણમાં હજુ પણ 1 લાખ ટન જેટલું મીઠું ખેંચવાનું બાકી છે, પણ વાહનોની સમયસર ડીઝલ મળતું નથી। પાટડી અને ખારાઘોડાના પેટ્રોલ પંપો પર વાહન ચાલકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, છતાં પૂરતો જથ્થો ન મળતા અગરિયાઓની હાલત કફોડી બની છે। આ મીઠાના વ્યવસાય સાથે અંદાજે 1 લાખ લોકોની રોજીરોટી છે। ચાલુ સાલે મીઠાનું ઉત્પાદન ખૂબ સરસ થયું છે, પરંતુ છેલ્લા 1 માસથી ડીઝલની અછત ખૂબ છે। એના કારણે અમે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરશ્રી અને ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસરની મુલાકાત કરી હતી। એમની સાથે પરામર્શ કરી એમને અગત્યની મિટિંગ બોલાવી અને ડીઝલ કંપનીઓને સૂચના આપેલી, પરંતુ ડીઝલ કંપનીઓએ શરૂઆતમાં થોડો સપ્લાય કર્યો, પરંતુ ત્યાર પછી છેલ્લા 15 દિવસથી ડીઝલ કંપનીઓ સમયસર પુરવઠો ફાળવતા નથી। ખાસ કરીને જે કચ્છનું નાનું રણ છે ત્યાં 8,500 ફેમિલી 8 મહિના માટે મીઠું પકાવવા રણમાં જાય છે, અને જોઈએ તો સીધા 50,000 લોકો મીઠાના વ્યવસાય સાથે જોડાયેલા છે। અહીંયા અત્યારે લગભગ અગરિયાઓનું રણમાંથી મીઠું ખારાઘોડા લગભગ 80% જેટલું શિફ્ટ થઈ ગયું છે અને 20% બાકી છે, અને